સાપ અને દીકરાનો બાપ। એક છોકરો ખેતરમાં ઘાસ વાઢતો હતો। એ વખતે એને સાપ કરડ્યો। છોકરાનો બાપ ત્યાં દોડી આવ્યો। જોયું તો છોકરો ઝેર ચડવાથી મરી ગયો હતો। છોકરાના બાપને સાપ ઉપર ભારે રોષ ચડ્યો। એ બોલ્યો, મારા દીકરાને ડસનાર એ સાપ હાથમાં આવે તો છૂંદી જ નાખું। કેટલાકે કહ્યું, સાપ આ ઘાસના ગંજમાં જ ભરાયો છે। બાપે ઘાસનો ગંજ ઉથલાવ્યો। સાપ એ ગંજમાંથી નીકળી નાઠો અને એના દરમાં પેસવા જતો હતો। ત્યાં જ પેલાએ એના પર ઘા કર્યો। સાપ તો દરમાં પેસી ગયો, પણ એનું પૂંછડું હજુ બહાર હતું તે થાથી કપાઈ ગયું। પણ એટલાથી બાપનો ક્રોધ ઓછો ન થયો। તેણે ગમે તે બહાને સાપને દરની બહાર કાઢવા પ્રયત્નો કર્યા। છેવટે દર પાસે દૂધ મૂકીને બોલ્યો, ભાઈ સાપ, જે થવાનું હતું તે થઈ ગયું। હવે મને તારા પર જરાયે રોષ નથી। હવે મારા દીકરા પાછળ હું પુણ્ય કરવા માગું છું। તારા દર આગળ મેં દૂધ મૂક્યું છે તે તું બહાર આવીને નિરાંતે પી જા। સાપ દરમાં રહ્યું જ બોલ્યો, ભાઈ, હું બહાર જરૂર નીકળત, પણ જ્યાં સુધી તને તારો દીકરો સાંભળે છે અને મને મારું પૂંછડું સાંભળે છે ત્યાં સુધી તો આપણે એકબીજા પર વિશ્વાસ ન જ મૂકી શકીએ। માટે મારા બહાર આવવાની આશા છોડી દેજો।